નમસ્કાર, હું વનરાજ રાવલ. તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ. આ સમયે આપ માટે એક મહત્વપૂર્ણ શૈક્ષિક સમાચાર. વેરાવળ સોમનાથ ખાતે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા હમારા વિદ્યાલય હમારા તીર્થ અભિયાન અંતર્ગત 2 દિવસીય કાર્યશાળાનો પ્રારંભ થયો છે. આ કાર્યશાળાની શરૂઆત ડો. મહાદેવ પ્રસાદ મહેતા, ભાજપ બક્ષીપંચ સેલના પ્રદેશ પ્રમુખ માનસિંહભાઈ પરમાર તેમજ મહાસંઘના કેન્દ્રના અતિરિક્ત મંત્રી મોહનજી પુરોહિતની ઉપસ્થિતિમાં કરવામાં આવી. સાથે જ ભીખાભાઈ પટેલ, પલ્લવીબેન પટેલ, મિતેશભાઈ ભટ્ટ, પરેશભાઈ પટેલ અને સંગઠન મંત્રી સરદારસિંહ મછાર પણ ઉપસ્થિત રહ્યા. કાર્યશાળામાં ગુજરાતભરમાંથી પ્રાથમિક, માધ્યમિક તથા આચાર્ય સંવર્ગના 300મી વધુ શિક્ષકો જોડાયા છે. 2 દિવસ દરમિયાન શિક્ષણ, સંસ્કાર, રાષ્ટ્રભાવના અને ભારતીય સંસ્કૃતિ સાથે શિક્ષણના સંકલન પર વિશેષ ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવશે. જુઓ, જોડાયેલા રહો અને વિશ્વાસ રાખો ગુજરાત પ્રવાસી ન્યૂઝ સાથે. એન્કર વનરાજ રાવલ. આ સાથે વેરાવળ સોમનાથથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કાર્યશાળાના સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ. આગળ પણ દેશ વિદેશ અને રાજ્યની દરેક મહત્વપૂર્ણ ખબર માટે જોડાયેલા રહો ગુજરાત પ્રવાસી ન્યૂઝ સાથે. હું હતો વનરાજ રાવલ.